પરિવારમાં ખેલાયો છે ખૂની ખેલ। તો નજીવી બાબત પર પિતા પુત્ર પર હુમલો કરી દેવામાં આવ્યો। હુમલામાં પુત્રને ગંભીર ઈજા પહોંચી। સારવાર મળે તે પહેલા જ પુત્રનું મોત નીપજ્યું છે। પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। हादसा होने को 2 घंटे हो गए, लेकिन ना कोई पुलिस आई, ना प्रशासन, कोई भी आया नहीं। जो गुजरा है लड़का, उसके अब्बा सीरियस है, एक लेडीज हॉस्पिटल में अंदर। ये जो बिचारी है, इसके पूरे शरीर में खून से कपड़े भरे हुए। मेरा कहने का मतलब है, कोसाड़ आवास में एनी टाइम मर्डर होते, एनी टाइम। अमरोली पुलिस सोई हुई है, प्रशासन सोई हुई है। अमदावाद क्राइम ब्रांचे ई कॉमर्स कंपनी साथे छेतरपिंडी करती गैंगने झड़पी पाड़ी छे। पोलीसे 5 आरोपीओनी धरपकड़ करी छे अने 20,50,000 मुद्दामाल कब्जे कर्यो छे। आ आरोपीओ ऑनलाइन वस्तु खरीदी ऑर्डर कैंसल करी डुप्लिकेट वस्तु परत करता अने ओरिजिनल वस्तु बजारमां वेची रूपिया मेळवता हता। अमदावाद, वडोदरा, सूरत अने जालोरमां आ काम करता हता। तो कुरियर कंपनी द्वारा फरियाद नोंधाववामां आवी हती। आवी अनेक फरियादो मळता क्राइम ब्रांच तपास करी रही हती। अंते 5 आरोपीओने झड़पी कायदेसरनी कार्यवाही हाथ धरवामां आवी छे। विस्तारमां आवता ज एड्रेस उपर प्रोडक्ट ने बुक करवामां आवती हती, जेथी करीने जे ए प्रोडक्ट ज्यारे एक्चुअल जे वेरहाउसमांथी डिलिवरी माटे बहार आवे त्यारे ए ज पर्टिक्युलर जे મળતીઓનો આરોપી છે એ જ આરોપી એ પ્રોડક્ટને મેળવી લે અને એ જ પ્રોડક્ટને ડિલિવરી માટે લઈ જાય। એક જે ગમ રિમૂવર કરીને એક કેમિકલ આવતું હોય છે, જે ગમ છે રિમૂવ થતું હોય છે, એને ઇન્જેક્શન દ્વારા એ જે પાર્સલ હોય છે એમાં ઇન્જેક્ટ કરતા હોય છે અને એથી પાર્સલ ખુલતું હોય છે। એ પાર્સલ ખુલીને એની અંદરનું જે બી પ્રોડક્ટ હોય છે એને અગાઉથી જે પ્રોડક્ટ ઓર્ડર કરેલો એટલે એમને ખ્યાલ જ હોય છે કે કઈ પ્રોડક્ટ આપણે બદલાવવાની છે, એટલે એનું એક ડમી પીસ ઓલરેડી એની પાસે કોઈ જગ્યાએથી એને ચોક્કસ માર્કેટમાં મળતી એવી જગ્યાઓમાંથી એને પરચેસ કરેલું હોય છે। મહેસાણા જિલ્લાના ઊંઝામાં વેપારીઓના ગોડાઉનમાંથી કરોડો રૂપિયાના જીરાની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે। ઊંઝાના ઉનાવા પાસે આવેલી ડીસન્ટ હોટલની પાછળ ખોડિયાર એસ્ટેટ પાસેના ગોડાઉનમાં તસ્કરોએ હાથફેરો કર્યો। તો 12 ડિસેમ્બર 2025 થી 2 જાન્યુઆરી 2026ના સમયગાળા દરમિયાન તસ્કરોએ આ ગોડાઉનને નિશાન બનાવ્યું અને હજારોની સંખ્યામાં બોરીઓ ગાયબ કરી દીધી। કુલ 3,02,28,000 રૂપિયાના જીરાની ચોરી કરી છે। આ મામલે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે અને જ્યારે આરોપીઓના નામ અને પ્રોફાઇલ સામે આવી ત્યારે સૌ દંગ રહી ગયા, કારણ કે આમાં એક વકીલ પણ સંડોવાયેલો હતો। પોલીસે હાલ કુલ 58 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે અને અન્ય 2 વોન્ટેડને ઝડપવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જે ફરિયાદીએ ફરિયાદ આપેલી છે એના અગાઉથી જ આ લોકોએ જે ટોળકી છે એણે આ જીરુના ગોડાઉનની એક બનાવટી ચાવી બનાવીને એ ગોડાઉનનો લોક ખોલી એમાંથી જીરુ જે કોથળાઓમાં ભરેલું હતું એ ટ્રક મારફતે ત્યાંથી એની હેરાફેરી કરેલી। મેમણ મોહમ્મદ ઇકરામ નઈમભાઈ જે ડીસાનો રહેવાસી છે અને એ પોતે વ્યવસાય વકીલ છે અને પાટણ કોર્ટમાં એ વકીલાતની પ્રેક્ટિસ કરતો હોવાનું જાણવા મળેલું। અમદાવાદ શહેરમાં ફરી એકવાર આશારામના બોર્ડ ચર્ચાનું કારણ બન્યા છે। બોપલ આંબલી રોડ પર આવેલી વિવાદિત જગ્યાએ સરકારી કબજો લીધા બાદ 14મી ફેબ્રુઆરીના રોજ આ બોર્ડ લગાવવામાં આવ્યા હતા અને માતૃ પિતૃ દિવસના સંદેશ સાથે આશારામના ફોટોવાળા બોર્ડ શહેરમાં દેખાતા જ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે। આ બોર્ડ આશારામની છબી સુધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે। અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા આશારામ આશ્રમના 45,000 ચોરસ મીટરની જગ્યા છે તે સરકારી જમીન હોવાને કારણે હવે રાજ્ય સરકાર છે તે જમીન ખાલી કરાવશે અને તેની ઉપર કોમનવેલ્થ ગેમ્સને લઈને તૈયારીઓ છે તેના ભાગરૂપે ખાસ કરીને અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની વાત છે। પરંતુ તે વચ્ચે આપ જોઈ રહ્યા છો અમદાવાદના બોપલ આંબલી રોડ ઉપર ખાસ કરીને 14મી ફેબ્રુઆરીનો દિવસ એટલે માતૃપિતૃ પૂજનનો દિવસ તેવા બોર્ડ લાગ્યા છે। આ બોર્ડ છે આપ જોઈ રહ્યા છો કે જેમાં આશારામ આશ્રમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સાથે આશારામનો ફોટો પણ અહીં જોવા મળી રહ્યો છે। આ બોર્ડ અમદાવાદના
બોપલ આંબલી રોડ પર આવેલા ખાસ કરીને જે બીઆરટીએસ સ્ટેન્ડ છે તેની બરોબર લગોલગ લગાવવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે જે પ્રકારે રાજ્ય સરકારે જમીન ખાલી કરાવવા માટે હાઈકોર્ટને કહ્યું હતું અને ત્યારબાદ હાઈકોર્ટે મંજૂરી આપી દીધી હતી, ત્યારબાદ ખાસ કરીને આ પ્રકારના બોર્ડ છે તે અમદાવાદ શહેરમાં લાગ્યા છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ઐતિહાસિક પ્રસંગ યોજાયો. સમાજમાં ફિટનેસ, સમાનતા અને પ્રેરણાનો સંદેશ આપતા કાર્યક્રમનું આયોજન કરાયું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રથમ વખત બોડેલીમાં ભવ્ય દોડ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં 21, 10, 5 અને 1 કિલોમીટરની વિવિધ શ્રેણીઓમાં દોડ યોજાઈ હતી. છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેરાથોન દોડની અંદર 21 કિલોમીટર, 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 1 કિલોમીટર આમ કુલ 4 પ્રકારની દોડ દોડવામાં આવી. આમાં 15,000 કરતા વધારે રણવીરોએ ભાગ લીધો છે. આ લોકો ફક્ત છોટાઉદેપુરથી નથી, ગુજરાતના બીજા ભાગોથી અને ભારતના અને ઇન્ટરનેશનલ ધાવકો પણ છે અને બધાની એનર્જી અને પાર્ટિસિપેશન બહુ સરસ રહ્યું છે. 21 किलोमीटर 1:30 में कंप्लीट किया हूँ और फर्स्ट विनर रहा हूँ मैं 21 में. और जो ये बोडेली गांव में जो ये इवेंट हुआ है दौड़ मैराथन, काफी शानदार रहा. इसमें मैंने 21 किलोमीटर में पार्टिसिपेट किया, जिसमें मैंने 1 आवर 45 मिनट में मैंने कंप्लीट किया था और ये काफी शानदार इवेंट था.